ડીસાના બજરંગનગરમાં સ્કૂટીની બેટરીમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી. ચાર્જિંગમાં મૂકેલ બેટરીમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી. ડીસા શહેરના બજરંગનગરમાં એક મકાન બહાર ચાર્જિંગમાં મૂકેલી વાહન સ્કૂટીની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થતાં આ સ્કૂટીમાં આગ લાગી, જેથી દોડધામ મચી. સદનસીબે જાનહાનિ ટળી હતી. ડીસાના કાંડ રોડ પર આવેલ બજરંગનગરમાં રહેતા મહેશભાઈ માળીના મકાન આગળ વાહન સ્કૂટી ચાર્જમાં મૂકેલ હતું. તેમની દીકરી સ્કૂટી ચાલુ કરવા જતાં ચાલુ ન થયું હતું, જેથી તેણે તેના પપ્પાને ફોન કરતા તેઓએ જણાવેલ કે બેટરી બહાર કાઢી ફરીથી લગાવી જો. જેથી તેણીએ ફરીથી બેટરી લગાવતા અચાનક બેટરીમાં બ્લાસ્ટ થતાં ભારે ગરમીના કારણે ચાર્જિંગમાં મૂકેલ બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો. ધડાકાભેર અવાજ સાથે અચાનક બ્લાસ્ટ થતાં સોસાયટીમાં પણ લોકો દોડી આવ્યા હતા. આજુબાજુથી લોકો દોડી આવી આગ પર ઓલવવાની કોશિશ કરી, જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોય એ વાહન ધરાવતા લોકોએ પણ ચાર્જિંગ કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ લગભગ બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન વાહન ચાર્જ કરવાનું હિતાવહ રહે છે. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.